શાળાઓ શરૂ થવાની તૈયારી છે ત્યારે શ્રી સાંઈ પેટ્રોલિયમ અને રેખાબેન રમણભાઈ રાઠોડ પરિવાર દ્વારા આજરોજ વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે સમાજના બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ હાથ ધરાયો છે. ત્યારે રમણભાઈ રાઠોડ અત્યારે આપણી સાથે છે. રમણભાઈ, જણાવશો કે કઈ રીતનો કાર્યક્રમ છે? આ અમારો સમાજ ગણપતિ સમાજ એટલે થોડો કચડાયેલો સમાજ છે અને છોકરાઓને થોડી એ પરિસ્થિતિ હોવાથી બધા છોકરાઓ એફર્ટ મોંઘવારી છે હોવાથી એફર્ટ કરી શકે એવું ન હોવાથી એક મારા મધર શાંતિબેન ભીખાભાઈ રાઠોડના સ્મરણાર્થે મેં મારા પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલ છે કે દરેક છોકરાઓને નોટબુક આપી ભણવા માટે પ્રોત્સાહિત કરીએ. રમણભાઈ, કયા ધોરણના બાળકોને નોટબુક આપવામાં આવી છે અને અંદાજિત કેટલા બાળકોને નોટબુક આપવામાં આવી રહી છે? ધોરણ 5 થી 8ના છોકરાઓને 250 થી 300 છોકરાઓને નોટબુકનું વિતરણ મારા પરિવાર અને મારા તરફથી કરવામાં આવેલ છે. રમણભાઈ, નોટબુક વિતરણની સાથે આપના દ્વારા વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી કયા કયા કાર્યો કરવામાં આવે છે? આમ તો હું સમાજના દરેક વર્ગને જે કોઈ હેલ્પ કરવાની આખા વર્ષ દરમિયાન કરતો આવેલો છું અને દર વર્ષે છેલ્લા 7 વર્ષથી BDCAમાં વલસાડ તાલુકાના હળપતિ સમાજના છોકરાઓને ક્રિકેટ મેચનું આયોજન કરીને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કરું છું દર વર્ષે. તો આ હતા રમણભાઈ રાઠોડ કે એમના પરિવાર તરફથી આજે 250 થી વધારે બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી છે અને એ સિવાય હળપતિ સમાજ સિવાય અનેક સમાજના લોકોને પણ તે ઉપયોગી થાય છે અને છેલ્લા 7 વર્ષ ઉપરાંતથી તેઓ અહીંયા મોંઘાભાઈ હોલ ખાતે BDCA ગ્રાઉન્ડ પર સમાજના યુવાનો માટે ક્રિકેટ મેચ પણ રમાડે છે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.